હાય ફ્રેન્ડ્સ, હું છું હેતલ જાની સિવા અને તમે જોઈ રહ્યા છો મારી ચેનલ વોઇસ ઓફ વુમન. દુઃખ એટલે શું અને સુખ એટલે શું, આ બંનેને પાર થઈને જે વ્યક્તિત્વ પોતાનું નિખારે છે ને, એ કંઈ અલગ જ ઉભરી આવે છે. આજે હું તમને એવા જ એક મારા મિત્ર, અમે કોલેજમાં સાથે ભણતા, તેની સાથે જીવનમાં આટલું બધું બની ગયું એ મને નથી ખબર. આટલા વર્ષે જ્યારે એણે મને પોતાના વિડીયો દ્વારા પોતાની વાત કરીને, ત્યારે મને એવું થયું કે ઓહો, એણે આટલી બધી સિદ્ધિઓ મેળવી છે, પણ જીવનની અંદરથી તો એ ખાલી છે. એ ખાલીપો અમારી સાથે વાતો કરીને જીવી છે. તો એવા જ મારો એક મિત્ર છે, દક્ષાબેન ગઢવી, જે કચ્છમાં ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે અને શિક્ષક સંઘના સંગઠનમાં પણ તેમની વરણી થઈ છે. તો ચાલો સાંભળીએ તેના મુખે તેની જ વાણી. હેતલબેન, જીવનની વાત કરીએ, એક સ્ત્રી વિશે વાત કરીએ, તો હું મારી જ વાત કરું તો હું મારા ભાઈઓ બહેનોમાં સૌથી મોટી. હું જ્યારે 5મા ધોરણમાં હતી ને, ત્યારે મેં મારા નાનકડા 2 વર્ષનો ભાઈ, કે જેને હું આખો દિવસ કાખમાં લઈ અને રમાડતી, એને મેં કોલેરાની બીમારીમાં મૃત્યુ પામતો જોયો. એ પછી થોડાક વર્ષો પછી જ્યારે હું 9મા ધોરણમાં આવી, ત્યારે મેં મારી 10 વર્ષની બહેનને ડિપ્થેરિયાની બીમારીમાં અવસાન પામતા જોઈ. એ પછી ખૂબ શાંતિ હતી, જેને તમે ભૌતિક સુખ કહી શકો. એ ભૌતિક સુખમાં અમે રાચતા હતા. ત્યાં જ 2018ની અંદર મમ્મીને એટેક આવ્યો અને એમનું અવસાન થયું. એના 2 વર્ષ બાદ જ 2020ની અંદર મારી નાનકડી બેન, 25 વર્ષની મારી બેન, MA BEd, કે જેને ફેફસામાં પાણી ભરાવાના કારણે મેં ઘણા જ પ્રયત્નો કર્યા એને બચાવવાના, એની સારવારના, છતાંય જ્યારે એનું મૃત્યુ થઈ ગયું ને, ત્યારે મને જીવનનું સાચું સત્ય સમજાણું કે જીવન શું છે અને જીવન શા માટે છે. મને એમ થયું કે મારા જે આ 4 સ્વજનો જતા રહ્યા, હવે જીવનની અંદર આનાથી વધારે દુઃખ કોઈ મને પડવાના નથી. હવે કોઈ દુઃખની તાકાત જ નથી કે મને આનાથી વધારે પડી શકે. તો હવે મારું જીવન કેવું હોઈ શકે બીજાના માટે? મેં મારા માટે જીવી લીધું, મેં મારા સ્વજનો સાથે જીવન જીવી લીધું. હવે ભગવાને જે મને જીવન આપ્યું છે ને, એ મારા સ્વજનો માટે, એ મારા સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓ કે જેની સાથે કદાચ લોહીનો સંબંધ હોય કે ના હોય, લાગણી ના હોય, એમની સાથે જોડાયેલા રહે. આપણે આપણા માટે જીવવા કરતાં બીજા માટે જીવીએ, અને ખાસ આપણા પરિવાર માટે, આપણા બાળકો માટે અને આપણા મિત્રો માટે. તો સાચું જીવન આપણને સમજાઈ જાય ને, તો પછી કોઈ દુઃખ કે કોઈ ટેન્શન કે કોઈ ડિપ્રેશન રહેતું નથી.